સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટેરા સ્ટેડિયમને ફરીથી સરદાર પટેલનું નામ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ મોટેરા ઉપરથી નરેન્દ્ર મોદીનું નામ ઉતારીને ફરીથી સન્માન સાથે સરદાર પટેલનું નામ લખાય તેના ભાગરૂપે આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ જેમ કે વીરજી ઠુમર, મનહર પટેલ, ધનજી પાટીદાર વગેરે અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ ગુજરાતના પાટીદાર આંદોલનના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા। સરદારનું નામ અને સરદારનો અન્યાય એના નામ જ્યારે મોઢેરા સ્ટેડિયમથી હટાવીને સરદાર નરેન્દ્ર મોદી જ્યારે કરવામાં આવે ત્યારે એ સમગ્ર પાટીદારોનું અપમાન છે, ઊંધું ચાલી રહ્યું છે। હા, એ ઊંધું ચાલી રહ્યું છે। એના માટે જ આ એક પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે જે માણસ હયાત નથી હોતો ત્યારે એના નામને એના મહાનતાને બિરુદ આપવા માટે આપણે કોઈ સંસ્થાને નામ આપીએ છીએ, ત્યારે કોઈ રસ્તાને રોડ રસ્તા કે કોઈ સરકારી યોજનાઓને નામ આપતા હોય છે, પણ અહીંયા તો અત્યારે ઉલટું થવા માંડ્યું છે કે જ્યારે વ્યક્તિ હયાત જ છે, પોતાનું જ નામનું પોતાનું જ ઇનોગ્રેશન કરે છે, ત્યારે એ ખૂબ દુઃખની વાત થાય છે। ત્યારે અમે આ સંકલ્પ સમિતિ જે પાટીદાર અનામત આંદોલન સમિતિ જે આપણે અત્યારે પાટીદાર પંચાયત દ્વારા અમે આ નિર્ણય લીધો છે કે જ્યારે આ સંગઠન ગામે ગામે તાલુકે તાલુકે જઈ અને પાટીદારોને ઊંઘતા ઉઠાડીશું અને આ અમારું વિરોધ નહીં જવા દઈએ।